તો ભવનાથનો મેળો મારી દ્રષ્ટિએ માત્ર વ્યવસ્થા માટે નહીં, પરંતુ દરેક સાધકને અવસ્થા પ્રાપ્ત કરવા માટેનો મેળો છે. ન માત્ર સુવિધા માટે પરંતુ સાધના માટેનો મેળો છે. ન માત્ર પ્રદર્શન માટે પરંતુ દર્શન માટે મેળો છે. ન માત્ર બહિર્યાત્રા પરંતુ અંતરયાત્રા માટેનો મેળો છે. આપણે ત્યાં ઉપનિષદમાં એમ કીધું તત્વમસી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આવા જે સુંદર સૂત્રો છે ઉપનિષદના, એ સૂત્રોને સાર્થક કરવા માટેનો આ મિની કુંભ છે. અને મિની કુંભમાં પણ તમે જુઓ તો શબ્દની જ્યારે તમે એનાલિસિસ કરો ત્યારે ખ્યાલ આવે. આપણે ત્યાં સનાતનીઓની મેન્ટાલિટી એવી તૈયાર થઈ છે કે અમૃત કુંભ એટલે અમૃતનો લિક્વિડનો ભરેલો એક ઘડો હશે, પરંતુ એવો અર્થ નથી. એ બહુ સ્થૂળ અર્થ છે. સૂક્ષ્મ અર્થ ઘડાનો, કુંભનો અર્થ થાય છે ઘડો, અને અમૃત કુંભનો અર્થ થાય છે અમૃતથી ભરેલો ઘડો. તો આ જે કથાઓ છે બધી પ્રતિકાત્મક છે. એનું તથ્ય, એનું રહસ્ય, એનું રાજ એ ખૂબ સમજવું રહ્યું. મારી દ્રષ્ટિએ ન અમૃતમ ઇતિ અમૃતમ એમ કીધું છે કે જેનો ક્યારે નાશ નથી પામતો. તો નાશ કોણ નથી પામતું? એક જીવ અને શિવ. બાકી આ સૃષ્ટિમાં જેટલી કઈ ચીજ વસ્તુઓ છે બધી નાશવંત છે. એટલા માટે અસ્થિર શરીરમાં એ સ્થિર તત્વને પ્રાપ્ત કરવું, એવો આ મિની કુંભનો અર્થ થાય છે. જ્યારે મહાકુંભ થાય ત્યારે 45 કરોડની પણ સંખ્યા થાય, પરંતુ મિની કુંભ એટલે 12 લાખની સંખ્યા, એટલે બહુ નાનો કુંભ. તો 12 લાખ કરતા પણ આ મિની કુંભમાં સંખ્યા શ્રદ્ધાળુને વધે એવી આશા રાખીએ. ત્યારે બધાને અમૃતનો અનુભવ થાય. એ 24 તત્વોની પર 25મું તત્વ અને 25મા તત્વની અંદર 26મું તત્વ જે જીવ અને શિવ, એની એકત્વની પ્રાપ્તિ, અદ્વૈતની પ્રાપ્તિ થાય અને ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ એ ભૂમિકા સિદ્ધ થાય એવી શુભકામના સાથે જય ભવનાથ.